પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવે ને એની ગણતરીની કલાકો પહેલા જ ગુજરાત એટીએસે પાકિસ્તાનના એક બહુ મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે. એમ કહીએ ને કે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં ફરી એક વખત આતંકની આંચ આવતા રહી ગઈ છે. 2008ના અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ જેવી જ મોટી સાજિશ ઘડાઈ રહી હતી, પણ ગુપ્ત બાતમી મળતા જ ગુજરાત એટીએસે એક્શન મોડમાં આવી 5 સ્પેશિયલ ટીમો બનાવી. બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાં એક સાથે દરોડા પાડી જૈશ એ મોહમ્મદના સ્લીપર સેલના 8 આતંકીઓને દબોચી લીધા. તપાસમાં જે ખુલાસા થયા ને તે ચોંકાવનારા છે. આ શખ્સોએ ગુજરાતમાં દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામનું એક આખું ગ્રુપ બનાવી લીધું હતું. તેઓ પાકિસ્તાની હેન્ડલર અબ્દુલ્લા અને મોહમ્મદ ઉમરના સીધા કોન્ટેક્ટમાં હતા. આતંકી હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાનથી 3 લાખ રૂપિયાનું ફંડિંગ પણ આવ્યું હતું, જેમાંથી આ લોકોએ ગુપ્ત રીતે એક જૂની કાર પણ ખરીદી લીધી હતી. સૌથી મોટો ખતરો એ હતો કે આ લોકો સ્થાનિક ગુજરાતી યુવાનોનું બ્રેન વોશ કરી રહ્યા હતા. મુખ્ય આરોપી ઇમરાન ઘઘાના મોબાઈલમાંથી 254 જેટલા જેહાદી પુસ્તકો, ઓડિયો, વિડીયો અને જૈશના ઝંડા મળી આવ્યા. એટલું જ નહીં, આતંકી મસૂદ અઝહરના પુસ્તક દર્શે જેહાદનું તેઓએ ઉર્દુમાંથી ગુજરાતી ભાષાંતર પણ કરી નાખ્યું હતું, જેથી અહીંના યુવાનોને કટ્ટરપંથી બનાવી શકાય. હાલમાં કોર્ટે 8 દેશદ્રોહીઓને 14 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. એટીએસ હવે આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી રહી છે. ગુજરાત પોલીસ અને આ એટીએસની મોટી સફળતા માટે મિત્રો તમે શું કહેશો? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.